સૌરાષ્ટ્રના એક લોકપ્રિય કવિનું એક ગીત છે, ગોર માને પાંચે આંગળીએ પૂંગ્યા. પાંચે આંગળીઓથી નાનકડી દીકરીઓ પહેલા ગોરમાનું વ્રત કરે ને પછી વ્રત કરે. 15 વર્ષની થાય પહેલા વ્રત પૂરું કરે. પાંચે આંગળીએ આમ પૂજે, કંકુના છાંટા નાખે, રૂના તોરણ ચડાવે અને મોઆ ખોરાક ખાય. 5 દિવસ મીઠું નહીં કહેવાનું. અને નાની નાની ઢીંગલીઓ અપવાસ કરે. એટલા માટે એને સમજાવવામાં આવે નાનપણથી કે તારે કેસરીયો વર જોઈએ છે કે નહીં, તને સરસ વર જોઈએ છે કે નહીં, તો ગોરમાની પૂજા કર. અને એ છોકરીઓ નાનપણથી સરસ વર જોઈએ એના માટે પૂજા કરે. કેટલીક છોકરીઓએ 100 સોમવારના વ્રત કર્યા. એક ગીત હું એવું પણ સાંભળ્યું હતું મેં કે સાસુજી કેડેથી કુંજી આપો, મતલબ સાસુનું ઘરની વહીવટ, ચાવી, કબાટ, ખજાનો, એની ચાવી આપો. જ્યારે દીકરી પરણીને જાય અહીંથી, એ તો કરુણ પ્રસંગ છે. બહુ લાજવાબ ગીતો લખાયા છે. પણ ત્યાં જાય ને પછી એને ઘરના પ્રવેશ દ્વાર પર કંકુના થાપા લગાડવામાં આવે કે હવે આજથી આ ઘર, આની આબરૂ, આની પ્રતિષ્ઠા, આની સમૃદ્ધિ બધું તારું થઈ ગયું. આવા વિશ્વાસ આપવામાં આવે દીકરી આવે ત્યારે. આવું કરીએ છીએ આપણે? આવું કરીએ છીએ? દીકરીની સામે આખી દુર્યોધનની કૌરવ સેના ઉભી થઈ જાય છે. સાસુ, સસરો, નણંદ, દિયર અને પતિ મહારાજ. જે વ્રત કરીને આવ્યા હતા, જે અપેક્ષા લઈને આવી હતી, જે સ્વપ્ન જોઈને દીકરી આવી હતી, બધું ગાયબ. હવે દીકરી શ્વાસ ન લઈ શકે, પગલું ભરી ન શકે. દરવાજો ખોલો બાઈજી, મને બહાર જવું છે. અરે હું ગામડામાં ખેતરમાં કુવા ઉપર, તળાવો ઉપર, ઝાડવા નીચે રમીને કેટલી મોટી થઈને કેવી રીતે આવી છું. મા, બાપ, ભાઈ, બહેન, મિત્રો, બધું મારું સુખ મૂકીને, અને તમે મને અહીંયા ઘરમાં પૂરી દીધી છે. મને શ્વાસ નથી લેવાતો. સાસુમાં, દરવાજો ખોલો. નથી ખોલતો. દિયર નાનો, મોટા હોય તો જેઠજી, સાસરીએ, બધાની શરમ ભરવાની. એ તો ખરી લાજ કાઢીએ ચાલો કે તમારો ચહેરો કોઈ પુરુષ ન જોવે. સારી વ્યવસ્થા છે. પણ મને તો એમાંય તકલીફ છે. એ વાતે તમે કેવા પુરુષ છો કે તમારા ઘરની સ્ત્રી છે, પુત્રવધુ છે, અને એનો ચહેરો જોવાથી તમારામાં કામ વાસના પેદા થશે. તો સ્ત્રીમાં પ્રોબ્લેમ નથી, પ્રોબ્લેમ તો તમારામાં છે. તમારી નિયત ખરાબ છે અને તમે લાજ એને કઢાવો છો. ચલો ઘર માટે કાઢી પણ ખરી, પણ એવા રિવાજો કે ગામમાં પણ લાજ કાઢીને ચાલવાનું, એ ગામનો કોઈ પુરુષ પણ તમારું મૌન જોવે. કમાલ છે. એક સ્ત્રીને તમે પાંજરાનો પોપટ બનાવી દીધી અને એનું કોઈ નહીં. આ તો જેલખાનું છે, કેદખાનું છે, અને ઘરના બધા સભ્યો જેલર. બધા તમારી ઉપર ત્રાસ કરી શકે અને તમે કશું ન બોલી શકો. અને ત્યારે મોબાઈલ ફોન નહોતા, ફોન નહોતા. કાગળ લખો તો 6 મહિને પહોંચતો. અને ત્યાંથી કદાચ પિયરથી, તમારા મા બાપને ત્યાંથી ભાઈ કે પિતા કે ગામનો કોઈ માણસ આવે ને તો તમને શું કહે? માં આવે તો કે તારા સાસરીએથી પિયર ની વચ્ચે તળાવ આવે, નદી આવે, કુવા આવે ને તો એમાં પડીને મરી જજે, પણ મોં ના બતાવતી. કેમ? કેમ તમે એને પૂછ્યા વગર એનું લગ્ન કર્યું? એની પર આટલો ત્રાસ થાય છે ને હવે તમે એમ કહો છો કે આમાં બચાવવા નહીં આવી? અમારા ઘરે પણ પાછી નહીં આવતી.
જાય તો જ્યાં ક્યાં. અને મૂંગે મોઢે આ સ્ત્રીનો અહીંયા ઘડી કોણ પક્ષ લે જ્યારે પતિ જ એનો નથી થતો? હવે એને રસોડામાં પૂરાઈ જવાનું, એને ઘરમાં પૂરાઈ જવાનું, બીજા ગામમાં, બીજા લોકોની વચ્ચે, બીજા સંસ્કાર, બીજી સંસ્કૃતિની વચ્ચે જિંદગી પૂરી કરવાની ને મરી જવાનું. એનું કોઈ પક્ષ નહીં લે. અને આપણે કીધું કે પતિ પરમેશ્વર, અને આવી કેટલી બધી સ્ત્રીઓ જિંદગી એની હોમાઈ ગઈ. આ સમાજે સંસ્કારના નામે સ્ત્રીઓનું જે શોષણ કર્યું છે, ખરેખર ઈશ્વર બધું જુએ છે, કુદરત બધું જુએ છે, અને કર્મની સજા થાય છે. પુષ્કળ ભોગવશે, અહીંયા જ ભોગવશે. દરેક સાસરીઓ ભોગવશે, દરેક સસુરાલ ભોગવશે.